આજે તારીખ 11/5/2025ના રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક વડોદરાના સહયોગથી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહકારથી તેમજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીની મૌખિક સૂચનાથી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 6 તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે, ઓપરેશન સિંદૂર જેવી આ કારણોસર જે યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી સૂચના થઈ આવેલ એ અનુસંધાને વોલેન્ટરીલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યું છે। એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અંદાજિત 100થી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોકભાગીદારી મળી રહી છે। અને આ પ્રસંગે અત્રેના સીડીએમઓ શ્રી પણ હાજર છે અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેંક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમના પ્રતિનિધિ શ્રી હાજર છે। ખૂબ ખૂબ આભાર। હું ડૉક્ટર BM ચૌહાણ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર। તમને જોઉં છું ઘણી વાર અને જસુબેન હો વાત કરી તમારા માસી જોઈએ ને 1 મિનિટ